नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि कम मेक इन इंडिया, आज भारत दूसरा सबसे बड़ा मोबाइल मैन्युफैक्चरर है। संकट वच्चे निर्णय, संकल्पनी कहानी। आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा। विकास, विश्वास અને વૈશ્વિક વિઝન। 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા ત્યારે દેશ સામે સૌથી મોટો પડકાર કલ્યાણકારી યોજનાઓ અને સુશાસન વચ્ચેનું અંતર હતું। કરોડો લોકો બેન્કિંગ સિસ્ટમની બહાર હતા, ગામડાઓમાં ગેસ કનેક્શન એક સપનું હતું, આરોગ્ય સુવિધાઓ મર્યાદિત હતી અને સરકારી યોજનાઓનો લાભ જમીન સ્તર સુધી પહોંચવામાં વર્ષો લાગી જતા હતા। એવા સમયે શરૂ થઈ જનધન યોજના, જેને કરોડો લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડ્યા। ઉજ્જવલા યોજનાએ છેવાડાના ગામના રસોડાઓને પણ ધુમાડા મુક્ત બનાવી દીધા। સ્વચ્છ ભારત મિશને સ્વચ્છતાને રાષ્ટ્રીય આંદોલન બનાવ્યું। આયુષ્યમાન ભારતે ગરીબ પરિવારોને આરોગ્ય કવર આપ્યું। જ્યારે જીએસટી લાગુ કરીને સમગ્ર દેશમાં કરવેરા વ્યવસ્થાને એકરૂપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ડિજિટલ ઇન્ડિયા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરે સરકારી યોજનાઓની ડિલિવરી વ્યવસ્થામાં પરિવર્તન લાવ્યું। આ તે સમયગાળો હતો જ્યારે મોદી સરકારે વિકાસના પાયાની રચના કરવાનો દાવો કર્યો। हमारा सपना है डिजिटल इंडिया। जब मैं डिजिटल इंडिया कहता हूं तब ये बड़े लोगों की बात नहीं है, एक गरीब के लिए है। अपने मोबाइल से वो बैंक अकाउंट ऑपरेट करे गरीब आदमी, वो सरकार से अपनी चीजें मांग सके, वो अपनी अर्जी पेश करे, अपना सारा कारोबार अपने चलते चलते मोबाइल गवर्नेंस के द्वारा कर सके। और ये अगर करना है तो हमें डिजिटल इंडिया की ओर जाना है। 2019 પછી મોદી સરકારનો બીજો તબક્કો શરૂ થયો। તેને મોટા નિર્ણયો અને મોટા રાજકીય સંદેશાઓનો સમયગાળો માનવામાં આવે છે। ઓગસ્ટ 2019માં કલમ 370 દૂર કરીને જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો। સરકારે તેને દેશને વધુ મજબૂત રીતે જોડતો નિર્ણય ગણાવ્યો। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાએ દાયકાઓ જૂના રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાને ફરી કેન્દ્ર સ્થાને લાવી દીધો। આ દરમિયાન સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું। લોકડાઉન, રસીકરણ અભિયાન અને આરોગ્ય માળખા સામેના પડકારો વચ્ચે ભારતે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો દાવો કર્યો। આ સમયગાળા દરમિયાન આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને પણ વધુ ગતિ આપવામાં આવી। मैं आज लाल किले की प्राचीर से विश्व भर में लोगों से कहना चाहता हूं, कम मेक इन इंडिया। आइए हिंदुस्तान में निर्माण कीजिए, दुनिया के किसी भी देश में जाकर के बेचिए, लेकिन निर्माण यहां कीजिए, मैन्युफैक्चर यहां कीजिए। મોદી સરકારે પોતાને નિર્ણાયક અને સંકટના સમયમાં નિર્ણયો લેતી સરકાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો। 2024 પછી મોદી સરકારના ત્રીજા તબક્કાનું કેન્દ્રબિંદુ માત્ર દેશની આંતરિક રાજનીતિ જ નહીં, પરંતુ વિશ્વમાં ભારતની નવી ભૂમિકા પર પણ દેખાય છે। ભારતે હવે પોતાને વૈશ્વિક સપ્લાય ચેન અને ટેકનોલોજી હબ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગથી લઈને એઆઈ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર સુધી મોટા રોકાણો આકર્ષવામાં આવી રહ્યા છે। સંરક્ષણ ક્ષેત્રની નિકાસમાં સતત વધારો ભારતની વ્યૂહાત્મક શક્તિનું નવું પ્રતીક બની રહ્યો છે। ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએની દિશામાં ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે, જ્યારે ઓપરેશન સિંદૂર જેવા અભિયાનોએ ભારતની સુરક્ષા નીતિ અને આક્રમક વ્યૂહાત્મક સંદેશને નવી ઓળખ આપી છે। अब एएसएमएल की इक्विपमेंट से भारत में सेमी कंडक्टर चिप बनेंगे। आज आप सभी की बातों में भारत के प्रति ऑप्टिमिज्म साफ दिखाई दे रहा है। इस ऑप्टिमिज्म को आउटकम में बदलना ये हमारी गारंटी है। G20 થી લઈને વૈશ્વિક મંચો સુધી
ભારત હવે માત્ર એક વિકાસશીલ દેશ તરીકે નહીં, પરંતુ નિર્ણાયક શક્તિ તરીકે ઉભરવાનો પ્રયાસ કરતું જોવા મળે છે. આ આજે ત્રીજા તબક્કાનો સૌથી મોટો રાજકીય અને વ્યૂહાત્મક સંદેશ છે. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો શાસનકાળ વિકાસ, નિર્ણાયક નેતૃત્વ અને વૈશ્વિક ઓળખના યુગ તરીકે રજૂ કરે છે. જનકલ્યાણકારી યોજનાઓથી લઈને મોટા રાજકીય નિર્ણયો સુધી અને દેશની અંદરના પરિવર્તનોથી લઈને વિશ્વના મંચ પર ભારતની નવી છબી સુધી આ વર્ષોએ દેશની રાજનીતિના નેરેટિવને બદલી નાખ્યો છે. સમર્થકો માટે આ સમર્પણ, સ્થિરતા અને મજબૂત નેતૃત્વની કહાણી છે. ટીકાકારો માટે પ્રશ્નો અને ચર્ચાનો વિષય છે, પરંતુ એટલું નિશ્ચિંત છે કે આ સમયગાળો ભારતીય રાજનીતિના સૌથી પ્રભાવશાળી અધ્યાયોમાં હંમેશા ગણવામાં આવશે.